શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદપ્રિય લોકો કચરિયા પાક માટે જય ગોગા કચેરિયા હાઉસમાં પહોંચી જશે. અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરિયા પાક મળશે અને સાથે સાથે સાલમ પાક, આદુ પાક, ખજૂર પાક, તલની ચીકી, સિંગની ચીકી અને માવા ચીકી પણ મળશે. અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરિયા પાક પણ મળશે. તો આજે જ પધારો જય ગોગા કચેરિયા હાઉસ, નૂતન સર્વ વિદ્યાલયની સામે, તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં, વિસનગર. વિસનગર શહેરના ગુંદીખાડ ખાતે અને તાલુકાના સદોથલામાં કૈલાસધામ ટેકરી ઉપર બિરાજમાન પરમ પૂજ્ય ગુરુશ્રી ઉમેદપુરી બાપુના આશીર્વાદથી છેલ્લા 24 વર્ષથી ગુરુશ્રી ઉમેદપુરી બાપુની ધૂન મંડળ ચાલી રહી છે, જેના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મંત્ર મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમ નિમિત્તે આજે શુક્રવારે સવારે વિસનગર શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં આજે તાલુકાના સદોથલા ગામેથી શોભાયાત્રા નીકળીને વિસનગર શહેરમાં આવી પહોંચી હતી, જે વિસનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી, જેમાં શહેરના 3 દરવાજા વિસ્તારથી સવારા દરવાજા, પ્રજાપતિ ચોક, ગંજી, દરબાર રોડ, તાલુકા પોલીસ સ્ટેશન, એક ટાવર, ચોકસી બજાર, લાલ દરવાજા, પટણી દરવાજા, ઉમિયા માતાજી મંદિર પાસેથી નૂતન હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી. આજની આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેમાં 59 જેટલા ટ્રેક્ટર, જીપ, બગી સાથે શહેરમાં સૌપ્રથમ વખત અષાઢી બીજની રથયાત્રા કરતા પણ વિશાળ શોભાયાત્રા નીકળી હોય તેવી ચર્ચા નગરજનો કરી રહ્યા હતા, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મહિલા ભજન મંડળીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં વિસનગર શહેરના ગુંદીખાડના શ્રી બાલા બહુચર આનંદના ગરબા મંડળ તેમજ કલ્યાણ બંગલોઝના કૃષ્ણ મંડળ, ફતેહ દરવાજા પોયડાના માઢનું અંબિકા મહિલા ભજન મંડળ, શ્રી અમથેર માતાજી ભજન મંડળ, દીપરા દરવાજા વિસ્તારના પોપટલાલ મહારાજના શ્રી ઉમિયા ગોપી મંડળ, ગોવિંદ ચકલા સોસાયટીના શક્તિ મહિલા મંડળ, કડા દરવાજાના શ્રી જય નાગણી માતા ગોપી મંડળ, ફતેહ દરવાજા પાછળ પોયડાના શ્રી બ્રહ્માણી માતા મહિલા મંડળ, કડા દરવાજા ખજૂરી મહોલ્લાના શ્રી બ્રહ્માણી મહિલા મંડળ, ફતેહ દરવાજાના શ્રી વસંતા બાવાજી મહિલા મંડળ, અમથેરનગર સોસાયટીના શ્રી અંબિકા ગોપી મંડળ, ગંજી ગણપતિ મહિલા મંડળ તેમજ ગુરુદેવ ટાઉનશીપ મહિલા મંડળ અને ગંજીના શ્રી હરિહર મહિલા મંડળ જેવી વિવિધ મહિલા ભજન મંડળીઓએ ગુરુ ઉમેદપુરી બાપુની ધૂન દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. આજની આ શોભાયાત્રામાં અવનવી વેશભૂષા ધારણ કરીને કલાકારોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું, જેમાં રાજસ્થાનના કલાકારોએ તો વિવિધ ડાન્સ અને અભિનય દ્વારા શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજની શોભાયાત્રા જ્યારે ગંજી વિસ્તારમાં આવી પહોંચી ત્યારે ગંજી દેશના યુવા મિત્ર મંડળ દ્વારા ઠંડા લીંબુ શરબતની સેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સમગ્ર શોભાયાત્રા જોવા એકઠા થયેલા શહેરીજનો લગભગ 1.5 કલાક સુધી એક જ જગ્યાએ ઊભા રહીને ગુરુશ્રી ઉમેદપુરી બાપુની ધૂન મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલી શોભાયાત્રાનો લાભ લીધો હતો, જેમાં વિસનગર શહેર તથા તાલુકાના સંત મહંત વિવિધ બગીઓ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.